જય માતાજી મિત્રો, આજે આપણે બ્લોગ બનાવ્યો નહોતો. આજે આપણે સાંજનો બ્લોગ ચાલુ કરવાનો હતો. આજે આપણે બનાવવાનું છે સેવ મસાલા. આપણે મસ્ત ટામેટાં કાપી નાખ્યા, મરચાં, લીલી ડુંગળી, લીલું લસણ, ડુંગળી કાપી નાખી છે. કન્ટિન્યુ રહેજો, મસ્ત શાક બનાવીએ આજ આપણે હાથનું. માતાજી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજ આવું બધું કેમ બતાવો છો ડુંગળીને એવું, પણ આજે આપણે બનાવવાનું છે રતલામી સેવનું શાક. આજે તો યાર આપણું કિચન અહીંયા લાવી દીધું છે, કારણ કે અંદર આપણે બધું ઘરનું કામ ચાલે છે. તો આપણે બધું કાપી તો નાખ્યું છે, બધું ભાઈ સેવ લઈને આવે તો બનાવીએ. અને આજે અમે 4 બંકા ભેગા થઈ ગયા છીએ. સહદેવ, નવઘણ અને હું અને પદુ આવે છે સેવ લેવા ગયો છે. કેવું શાક બનાવવું ખાતે બોલો હડો. આજ મસ્ત શાક બનાવીએ અને ભૂકા કાઢી નાખે ખાવાના. બધું રેડી જ છે આપણી જોડે. તો મસાલો છે, બધું કાપીને રેડી રાખ્યું છે. અને બેઠા બેઠા બનાવવાનું એટલે ફાવશે ને. બધા વાસણ યાર જુઓ ને, બધું ઘરનું કામ છે એટલે બધું ઉતર ફૂતર પડ્યું છે. તો આપણે મસ્ત શાક બનાવવાનું છે, તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણે ડુંગળી નાખી દીધી છે તેલમાં હવે, અને રહીને એવું બધું નાખ્યું હતું. તો ડુંગળી આપણે થોડીક શેકાવા દઈશું. મસ્ત શાક બનવાનું છે આજનું. તો તમને મોઢામાં પાણી આવી જશે એવું આજે. મળીએ શાક બને પછી. ફાઇનલી ગાઈસ, આપણે મેં લીલું લસણ ને ડુંગળી એવું નાખી દીધું હતું. હવે આપણી ડુંગળી કમ્પ્લેટ શેકાઈ જાય છે. જોઈ શકો છો તમે, કમ્પ્લેટ મસ્ત શેકાઈ જાય છે તેલમાં. હજુ આપણે થોડીક વાર આને શેકશું. જેટલી ડુંગળી સારી શેકાય ને એટલું મજા આવે સબ્જીમાં. અને આપણે રસાવાળો તો કોઈ દાડો કોઈ પણ સબ્જી બનાવીએ, આપણે રસાવાળી નહીં બનાવતા. આપણે મસ્ત સબ્જી છે. ડુંગળી કમ્પ્લીટ શેકાઈ જાય છે આપણી. તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. ફાઇનલી ગાઈસ, આપણે બધા મસાલા મેં નાખી દીધા છે. મસાલામાં આપણે નાખ્યા ધાણા જીરું, પછી મસાલો, ગરમ મસાલો, મીઠું, હળદર મસ્ત નાખી દીધું છે. હવે જોઈ શકો છો તમે, એકદમ ગ્રેવી થઈ ગઈ છે, પાતળી એકદમ મસ્ત. આજે અમે પાછું કોઈ ઘેર હતું નહીં, પેલા ભાઈબંધો હતા 2-3, એમનો હેડો ચટપટું બનાવી દઈએ. અને આજે તો દિવસે બ્લોગ નહીં ચાલુ કર્યો, રાત્રે જ કર્યો આપણે બ્લોગ ચાલુ, કારણ કે આજે દિવસે બધું કામ હતું એટલે આપણે કર્યું નહીં. તો કન્ટિન્યુ રહેજો, સબ્જી તૈયાર થાય પછી મળીએ. ફાઇનલી ગાઈસ, આપણે ટામેટા એવું બધું ઓગળી ગયું છે. 5 મિનિટ ટામેટા નાખ્યા છે આપણે. લીલું લસણ ને બધું કમ્પ્લેટ મેં જોઈ શકો છો તમે, કમ્પ્લેટ બધું ભળી ગયું છે. અને આપણે પછી મરચાં અને લસણ અને મરચું તો એને વાટી હતું એ પણ નાખી દીધું છે. આજની સબ્જી યાર જબરજસ્ત રહેવાની છે આપણી. તમે મસ્ત થઈ ગયું છે બધું. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તમને આમાં ફોનમાં થોડુંક ગુલાબી દેખાય, પણ આમાં તો એકદમ લાલ લાલ છે યાર. ફાઇનલી ગાઈસ, આપણી સબ્જી થઈ જશે ફ્રેશ. જોઈ શકો છો તમે, મસ્ત બનાવી દીધી છે. દાણા બાણા નાખીને સજાઈ દીધું છે. હવે જમીને પછી બધાનો અનુભવ લઈએ આપણે. ભાઈ આપણે બધાએ ડીશમાં કાઢી લીધું છે. સજોભાઈ પહેલાં ચાખો તમે, હેડો મુહૂર્ત તમારા હાથથી કરીએ ભાઈ. પહેલાં અમે ખાલી શાકની મહેક જોવા. સજોભાઈ ખાલી આમ ખાઈને તમે કહો યાર, ખોટું ના બોલ કે તમે આના હમ છો. ખોટું ના બોલ. કેવું આમ હોટલ ટાઈપ બન્યું? ચલો નવગણભાઈ ટેસ્ટ કરો પહેલાં તમે. ખોટું ના બોલતા હો ને કહો હમ છે. એક નંબર બની આનંદ પર તાર વારો તો આવો દે. ગરમ ગરમ લાગે તો ખાઈ છે. ચૌ નવગણભાઈ, તમારો અનુભવ. ખોટું નહીં બોલવાનું ભાઈ, ખરેખર આમ હોટલ ટાઈપ બન્યું. શું વાત કરે હવે આપડા. ત્યાં આને તો ખાઈ લીધું, શું પૂછવાનું. ના ના, ચાખો ચાખો પેલા વ્યવસ્થિત ચાખો. ખાલી શાક આમ દેખાય જુઓ તમે. આટલે ભાઈ શાક ખાવું હોય તો આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ભાઈ. ગમે શાક બનાવી દઈએ આપણે. કેવું પદું આમ સ્વાદ ખરેખર મસ્તી ને જબરજસ્ત. એ આ પર સેવ પડી ગયો જો તો ખરા, તારા આવું મસ્ત બને. અને આપણે તો હજુ ચાખ્યું જ નહીં. એટલે હાડો
મળ્યા કાલના આવા નવા આભાર પદુભાઈ તમારો આભાર તમારો આવું બધું ખવડાવવામાં ચાલો ભાઈ આમાં આજે બ્લોગ બન્યો નતો કામ હતું પણ આજે બધા ભાઈબંધોએ વિચાર્યું કંઈક બનાવીએ ને એમાં બ્લોગ બની ગયો છે મસ્તનો અને જોરદાર સબ્જી બની છે ભાઈ આ બધાના અનુભવ ક્યાં છે હવે મેં તો ખાધું નહીં પણ મને વિશ્વાસ છે કે મારા હાથની કોઈ પણ સબ્જી હું બનાવું જોરદાર જ બને અને કાલે તો બર્થડે છે ભાઈ આપણો ઓય કાલે તો આપણો બર્થડે છે ભાઈ જોરદાર માહોલ ગરમ કરી દેવાનો છે સદેવ કરવાનો છે સદેવ માહોલ ગરમ એટલે હાલો મળીએ હવે જમીન